પૂજ્ય શ્રી અમૃત બાપાની જય. માં તમે રાજી રહેજો, રાજી રહેજો, રાજી રહેજો. અમે તમારા ને તમે અમારા. માં જ્યારે સુરત ગાદી હતી ત્યારે તમે આવ્યા હતા, ત્યારે અમને એમ કીધું હતું કે તારા દૂર દૂર સંબંધી રહેશે અને એ બહુ જ કેવી રીતે દુખી કીધું છે. એમ કે દૂર દૂર 7 દરિયા પાર રહેશે. આ ભાઈ એવું કે માતાજી તમે મારા ઘરે આવશો. મેં તો હા, ગાડા માં. સુરત તો મેલડીનું જ છે. હા માં, હા. હાથ દરિયા પાર ગતા રહ્યા, અમેરિકામાં ગતા રહ્યા કે ગમે તે જતા રહ્યા, પણ મગજ કામ કરતું નથી. હું મેલડી છું અને તાર બૂન થાય ને તારી અસલ બૂન ના થાય, હું મેલડી છું. આ તારી અસલ બેન નહીં, તમને ખબર હે પટેલ? હા બોલ, મને ખબર એની અસલ બૂન ના થાય. પણ તો બેન કીધું કે તાર મને એને મળાવવાની, એટલે એને મને કીધું કે ઉભા રહો, હું તમને મળાવડાવું. કેવી રીતે મળાવડાવી? માં તમારે એમ કીધું તું કે તારા સંબંધી બહુ દૂર દૂર રહેશે અને એ બહુ જ દુઃખી છે. અમે 2-3 મિનિટ વિચાર કર્યો અને પછી યાદ આવ્યું કે હા, મારી બેન અમેરિકા રહેશે અને એના છોકરાને તકલીફ છે. માં તો તમે એમ કીધું તું ફોન કર. પછી અમે વિડીયો કોલ કર્યો અને પછી માં તમે મારી બેનને દેવ દુઃખનું સમાધાન બતાવ્યું. પછી માં તમે એમ કીધું તું કે તારા છોકરાને 50% ફરક પડે તો મારી પાસે આવજે. તો માં આજે એના છોકરાને 50% ફરક છે. એને જમણી સાઈડનું એક અંગ થોડુંક વીક છે. ધન્ય છે અમૃત બાપાને, ધન્ય છે અમૃત બાપાની ભક્તિને, ધન્ય છે જગતની જનેતાને, ધન્ય છે જન્મ દેનારી માતાને. આ મારી બેન અમેરિકા રહે છે અને એને માડીએ 7 દરિયા પાર સામેથી દેવ દુઃખનું સમાધાન બતાવ્યું હતું. તો માં મારી બેને એમ કીધું કે આવા સાક્ષાત માતાજી કોણ છે તે અમને સામેથી યાદ કર્યા. મેં એમ કીધું મારા સાક્ષાત માતાજી મારા અમૃત બાપાના મસાણી મેલડીમાં છે. આખી દુનિયા ફરી વળો ને તોય આવા માડી તમને જોવા ક્યાંય નહીં મળે, નહીં મળે, નહીં મળે. માં ધન્ય છે તમારા અવતારને. માથાથી લગાઈને પગ સુધી એને બંધ હતો. ચાલી ના શકે, બોલી ના શકે, ઓળખી ના એક, હાથ ના ચાલે, પગ ના ચાલે. તમને એવું જ લાગે કે એનો લકવો પડી ગયો, એનો મગજ બંધ થઈ ગયો. હુશેન સફળ નથી ગંદ્રફિયા મેલડી છો રાજા મેલડી, રાજા. અને હું બેઠેલી ખરાબ બપોરે બપોરના 4 વાગતા હતા ને હું મસ્તાની મેલડી છું. મારા મોજમાં આવી હતી ને આ ભાઈ મને જન્નતે ફિરદો ઊંઘાડ્યું હતું. હું જન્નતે ફિરદો ઊંઘી અને પછી કીધું કે તારી બેનની સાથે વાત કરાવડાય ને એની બેનની સાથે મને વાત કરાવડાય ને મેં કીધું કે રાજપરાની ખોડિયાર બોલું છું. તારા દીકરાને ખોડિયારનું દુઃખ છે ને સમાધાન કર. દીકરાને મટી ના જાય તો મારા અવતારમાં ખોટ પડે. હુશેન સફળ નથી ગંદ્રફિયા મેલડી છો.